ફ્રેન્ડ, તો તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. તો આ વિડીયો જોવા માટે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો, યુગભાઈ ને યશભાઈ બે મેળી આવે છે પતંગ ચગાવવા. જો બે સીડી ચડે છે, જોજો નિરાયતે ચડજો. પતંગો લઈ આવ્યા છે. વાહ, કેટલી બધી લીધી હો, પણ મસ્તીની છે બધી, નહીં? આ મસ્ત છે બધી. યશભાઈ ક્યાં રોકાઈ ગયા? આવે છે કે ફૂગો લઈ લઈને કે ઓલું ઉપર આવવા દે એટલે વાંધો ના આવે. લઈ લઈને પાસેથી યશ આને આપી દે. ડાયગલો લીધો છે એણે. લઈ લે, લઈ લે યુગભાઈ. ફિરકી ક્યાં ગઈ? ફિરકી અરે અહીંયા પડી જ છે. આવી જા, ઉપર આવી જા બે. ધીરે ધીરે ઉપર ચડી નથી આપતા. હે નિરાયતે નિરાયતે હિલાવો. હલવાઈ ગયો દોરો. યશભાઈ દોરો હલવાઈ ગયો છે. જો આપણે આવી ગયા છે મેળીએ. અત્યારે છે ફૂલે ફૂલ તડકો. તડકાનું પતંગ ચગાવવાથી ફાયદો એ થાય કે અત્યારે પક્ષી ના હોય, એટલે પક્ષીને કાંઈ થાય નહીં. બને ત્યારે વધારે પડતો બપોર વચ્ચે જ પતંગ ચગાવીએ તો પક્ષીને કાંઈ થાય નહીં. પક્ષી અત્યારે હોય નહીં, તડકાના બાયણે નીકળે નહીં. જોજે ફૂગો ઉડી જાય નહીં ભાઈ તારો. આ પતંગ હાલે. તો આ મસ્ત છો પતંગ. જાવ આ છે ને આવી કામડી વરી લેવાય. જો આ બેવડી વરતી નથી, માપની કામડી છે. જો છે ને આ પતંગ મસ્ત છે બધા. આ મસ્ત છે. પછી આ થોડી કડક છે, ચાંદાવાળી છે. પીછડા ખરી ગયા ના તો જો. આ બધી મસ્તી ની આવડ્યા છે ને. આ મસ્ત છે. આ કાગળની એટલી બધી નથી. આ મસ્તી ને આની હરિયું છે ને, હરિયું એ બધી મસ્તી ની છે. એક નંબર કાંઈ ખબર. યસ ભાઈ કેમ ગયો? આમ જો ઓલે આમ ચડે ગુજરાય. જોજે હોય જાય ને ઉડીને. ક્યાંય પોતાડવાનું છે. બહુ ઊંચું ના જવા દીધો. ફિરકી કેમ છે ક્યાં? હા, નાની કેવી? સ્મોલ ફિરકી. હાલો હાલો. આ યુગભાઈ બે ચડી ગયા છે મેળીએ. હવે એને આપણે છે ને કાની બાંધી દેવાની છે પહેલાં તો. યશભાઈ જરીક નીચે. હા બસ એમ થોડું નીચે નીચે લઈ લ્યો એટલે વાંધો ના આવે. પવન ફૂલ છે ને એટલે જો હવે ઉપર ચડી ગયો. હવે વાંધો નહીં આવે. લ્યો આપણું ઓલું ફાઇટર પ્લેન તો લઈ આવો. ફાઇટર પ્લેન તાર મમ્મીને ક્યાં લઈ આવશે? તું નથી જાવું. તાર મમ્મીને ક્યાં લઈ આવશે ભાઈ? જાને હા, ખાલી અમને દો અહીંયા, પછી ચગાવશું તો પછી અમે ત્યાં લઈ આવી દો. જો નીચે પડી જવાનું છે યશભાઈ. હો ધ્યાન રાખજો તમે. નહીં નહીં, ક્યાંય નહીં જાય, અહીંયા જ રહે ભાઈ. જો હે ફિરકી ધ્યાન રાખજો. બહુ ઢીરણા મૂકતા હોય જાય આગું આગું. એટલું જ રાખજો. વીટ નહીં તો કાંઈ નહીં, ભલે રહ્યું એટલું ઊંચું, વાંધો નહીં. હાલે એટલું તો એમાં કાંઈ ના પડે. જો નીચે હોઈ જાય છો પાછું. ઓ નીચે પડી ગયું. જો ત્યાં જોતો હોય એવું લાગે એ ડાગલો. તમને બેન જોવે હે. જો જોવે ને. અત્યારે જોતો એવું લાગે. ચડ્યો પાછો અત્યારે. કે દેખાતા નથી, ઉપર ચડવા દે મને. ફાઇટર પ્લેન આવે છે. ફાઇટર લઈને આવી છે. ફાઇટર પ્લેન જો આવી ફાઇટર. હો ભાઈ, ફાઇટર પ્લેન લઈને આવી. હા હવે બરાબર. હા મસ્ત છે. કેમ છે બાકી? એક નંબર છે ભાઈ. બાકી રેડી રેડી. એને ચગાવવું છે. હા એ મસ્તી નહીં. એમાં લાય કાની બાંધો. લે લાય યાર. બાકસ લઈ આવ્યો. બાકસ નથી.
નથી જોઈ લો ને કઈ કામ નથી જો આખું થઈ જાય થઈ જાય હા જો આ હરી હું આપણે તને ખાની બાંધો છું મસ્તી શું લાગે તને ઉડશે કે નહીં ઉડે ઉડી જ જાય ને આપણા હાથમાં બધી ઉડે તારા હાથ ના કાના માતર ઉપર હોય તારા કાના માત્ર હા કાના માત્ર તમારે હારા આવે કની બંધો ઉપર હોય છે એનેથી હારી બંધાય તો ઉડે નકર ન ઉડે જોઈએ છે હું કઈ બસ પતંગ હારી છે એટલે ઉડશે તો ખરો માપ લઈ લે આનું બરોબર છે પછી પક્ષી હે પક્ષી હારો હોય જો એસા તારો ક્યાં તો ખરી જાય લાય ક્યાં પતાડ્યો લાગે નહીં હા તો જરી સ્ટોપ કર હાય ગાઈસ યા નહીં વિડિયો તારામાં ઉગા પર સ્ટોપ યુગા મારી આમ લેતો તેરી હાય ગાઈસ ચેનલને કયો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈ ને હાય ગાઈસ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો અને આજુ અમે આવ્યા છો એ બંને પતંગ ચગાવવાનું હું ઉડાડું છું ફાનસ જરી સ્ટોપ કર તો જ વ્યવસ્થિત આ બંધાય માપ લેવું ખાસ જરૂરી છે આનું માપ વગર નકામું છે માપ લઈને તો પતંગ ચગે વ્યવસ્થિત નકર ચગે નહીં માપ તો ખાસ લેવું પડે જો બે સાઈડ માપીને પછી અહીં દોરી બાંધવાની બે સાઈડ વ્યવસ્થિત પાછું જોઈ લેવાનું બરોબર જ છે એક સાઈડ લાંબા ટૂંકી છે હવે જોઈ લેવાનું અહીંયા થઈ ગયું માપી અહીંયા થઈ ગયું માપી હવે મસ્ત થઈ ગયું છે હવે આપી એક નંબર ચકશે પતંગ જોઈ હાલો હવે ચેક કરી લઈએ આપણે ચગે છે કે નથી ચગતી શું લાગે ગાઈસ ચકશે કે નહીં ચગશે ચકશે ચગે તો કોમેન્ટમાં યસ અને નો ચગે તો નો લખજો જોઈને નો લખતા પહેલા લખજો ચગી જાય ચકશે પવન નથી એટલે મારી આમ તો કઈ એ તો પવનનો વખાણ પવનનો વાકાડમાં પપ્પા યસે કીધું અને એના હું બાકી પવનનો દેજો અમે આવ્યા છો અટાણે તડકાના ઉપર યશભાઈનો ફૂગો જો હજી અહીંયા જ પી ગયો અને વાજો પતંગ ચગવા માંડી છે પપ્પાની યશભાઈ દોરો સાઈડમાં લઈ લેજો હવે તમારો ફૂગો નહીં મેળામાં શું છે પતંગ ઘોરાય પવન ઘોરાય પવન નથી અત્યારે તડકો હોય ને એટલે પવન નથી ના પવન આ તો ઓલો ડોલા આવી છે એટલે નહીં ચગ્યો ભાઈ ગેસ આ તો ગેસ ને પતંગ ગેસ વાળી પતંગ હવે યસ નો લે એટલી પતંગ યસ માં આપણે જમણ લેવું હા ચકતી ભાઈ પવન નથી પડી જાય છે એટલે ભાઈ પવન નથી પવન પવનનો વાકાડમાં પવન દેખાય જ છે ખરેખર પવન નથી ભાઈ એ ભાઈ પવનનો વાક તમે કાઢો પવનનો વાગ નથી તો પવન છે એ મારા તમે મારો ફૂગો હા હવે આવ્યો જો હવે ચક આ જો હવે પવન પડી ગયો નહીં છે હવે પડી ગયો હવે એને જો પવન આવ્યો જો જલ્દી નહીં કઈ જો જગ્યાએ ને હા ભાઈ આ સગી ગઈ યસ આગો રાખજો ઈડ ઉપર છે તારી હવે પવન આવી ગયો છે હવે પતંગ આપણે જોવા પાછો પડી જોઈ ભાણિયો એ આવ્યો છે સુખપુરથી પતંગ ચગાવવા આવ્યો કે હે તો આ હું ઢીંગલો લઈ આવ્યો ત્યાંથી લઈ આવ્યો ભેગો તાર મામાએ લઈ દીધો હા તાર મામા તો છે જ ને ભાઈ ઈ જ લઈ દે ને પપ્પા એનો લઈ દીધો હે હોય હા હવે બીજું શું બોલવાનું છે યુગભાઈ અમે અટાણે આવ્યા છે પણ પવન નથી અને તડકો પણ બહુ વધારે છે
તો અમે નીચે જઈએ છીએ. હાલો નીચે હોઈ જાઉં ને. હા. જો યુગભાઈ પતંગ હલવાડી છે. વાહ. જો હવે કાઢવા જ આવી જોઈએ ત્યાં. હાલો કાઢી લે ભાઈ. પડતો નહીં. હાલો તડકો હોય તો તમે જવા દો હેઠે, બીજું હોય શું હે. તમે ન જાઓ એમ, તડકાની જ મજા. અત્યારે પક્ષી ના હોય, સમજી ગયો. પછી રોંઢે હે ને પક્ષી નીકળતા હોય. યશભાઈ એટલે હા, પછી પક્ષીને ધ્યાન રાખવું પડે. અત્યારે ઉપાધિ નહીં કાંઈ એને તારે પક્ષીની. જો છે કઈ. હાલો કાને માતાથી તોડીને લઈ આવ. કાને માથે તોડ નાખ ને લઈ આવ. પછી દોરો હલવાડ્યો છે, સરખાયથી હલવાડ્યો. કાઢ નાખો, કાઢ નાખો. આમ ફેરવીને લઈ લેવાય યુગભાઈ. દોરો હલવાઈ ગયો છે ભાઈ. હાય ગાઈસ, ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં એને કંઈ. તો આવા નવા વિડીયો બીજા જોવા મળશે અમારા એને કંઈ. તો આમાં એક પતંગ ચઈ ગઈ છે હે. તડકાના બધાય ચડ્યા છે ઉપર પતંગો ચગાવવા. અત્યારે આજે રવિવારની રજા છે ને એટલે એટલે બધાય ચડ્યા છે આજે. આ આવી ગયા છે બેના મામા. હવે પૂરું તારે આગળ પ્લેન તારે. જો આ પ્લેન આગળ પ્લેન જવાનું છે. આ પતંગ નથી શકતી ભાઈ કોઈથી અમારાથી. એનું તો ફેવરિટ આ ફાઈટર પ્લેન જ છે હો, કાલની જેમ. આગળ તારે પ્લેન ચગાવવાના છે. વાંય ચગાવે જો કહું એની નથી શકતી. પણ જોરિયા ઓલી બાજુ. હાલો ચગાવવા માંડો, ચગાવવા માંડો. આપણાથી ચઈ ગઈ નહીં. હવે હશે યુગના મમ્મા. યુગના મામા શું કરે હવે જોઈએ છે. હવે એ દઈ દે યુગ, એક ફેરી દઈ દે આગળ ચગાવી દે ફટાફટ કાલની જેમ. પછી જો આમ કાલ ગઈ હતી એમ જાય કે નહીં સૂટ આગળ. જોજે આગળ જાય સૂટ તારો. ટૂંકો થયો છે એવું હે નહીં? માપનો જ છો, ચઈ ગઈ હતી એમ તો આગળ. એવું હે તો આરી બીજી એવું લાગે તો બીજામાં બાંધી નાખો. એ તો કહો ચકશે એવું લાગે તો છે. પવન પણ ઘોરાય એવું નથી લાગતું. પાછી આવતી રહેશે. જો અમે ટ્રાય મારી એમ તો, પણ પાછી રિટર્ન જ આવે છે ભાઈ. હે આવશે આવશે, રિટર્ન આવી જાય છે. થોડા સુધી જાય છે. જગાવ્યો ભાઈ. આપણે ક્યારના મતતા હતા, આપણો ના મેળાવ્યો. પણ યુગના મામાએ આવીને ડાયરેક્ટ ચગાવી નાખી છે. જો દૂર દૂર જવા માંડી છે. હા હો ભાઈ, ચગાવ્યો ભાઈ. યુગના મામાએ સગાવી નાખી ગઈ. ગયો ભાઈ ઉપર. એ તો કહો એને ચગાવી નાખ્યો ભાઈ. ભાઈ આવ્યા ને પતંગ ચગાવી નાખી હે. અમે ક્યારના મતતા હતા, અમારાથી ચઈ ગઈ નહીં. હવે જો બેસી ગયા છે તારા પારી ઉપર પતંગ ચગાવીને. મામો ને ભાણીઓ બે. આને કઈ કામ નથી. પાણીની બોટલ લઈ એવા લાગે છે. હા તો અમે કઈ કામ નથી કરતા કઈ. હોય આનો ફૂગો ક્યાંય પોય તોય ભેગા ભેગા બે ચાલુ કરી. બીજી પતંગ હા પતંગ આવી છે ભાઈ. બીજી આવી છે ભલે આવી. આપણો દોરો એટલો બધો પાકો નથી. આપણે કાલ લેવા જવાનું છે હાર્ડી. કે શિવમ લેવી આ ફેરે? શિવમ હારી હતી નહીં ગયા ફેરે. જોઈએ છે હવે એવું લાગશે તો શિવમ લેવું. એટલે તડકો છે પણ કઈ બેમાંથી કઈ તડકો લાગતો નથી. હવે જોઈ લે યુગભાઈ. હાલો આપણે નીચે જઈએ છીએ હવે.
પછી પતંગો સગવા માંડી છે હો ભાઈ. તો હા એક ટાબરિયો ચડ્યો છે ચગાવા. કાલ બાદ લઈને છીડત નહીં. ભારતનો ઝંડો છે એની પાસે તિરંગા. બે પેચ લડાવે છે બે પતંગો પણ લાગતા નથી, દૂર દૂર હોઈ જાય છે. યોગભાઈ ને મામા સડાવ્યા થયા છે કે લગાડ લગાડ લગાડ. હાલો આવ્યો દેવાય દઈ જાઓ હાલો આવજો.